તિલકવાડા તાલુકાનું વાડિયા ગામ છે. પછી આ વાડિયાની બી 70ની રેલ આવવાથી અને જે 70 પહેલું હતું, અમે વાડિયામાં રહેતા હતા તે વખત આ મહાદેવને અમે નર્મદાથી પાણી લાવીને ડેગરે ડેગરે બોરતા હતા, બુડાડી દેતા હતા. તો આવું વાદળું ખુલ્લું હોય તો રાત ખોંચ પહેરતા પડતા વરસાદ દુનિયામાંથી આવતો હતો, દુનિયામાંથી વરસાદ આવી જાય. અને ગામ લોકો દાળ ભાત લાડુ શાક એવું છોડોને બનાવીને ખવાડતા હતા. આ મહાદેવ ચમત્કારિક છે ચમત્કારી મહારાજ છે. આ મહાદેવ ચમત્કારિક છે અને નર્મદાના કિનારે આવેલું છે. પછી આ 70ની સામે પાણી આવવાથી આ ઘણા બધા તળી ગયા ને ભોંગતોડ થઈ જાય એટલે લોકો ઉપર રહેવાના આવી ગયા. અમારા અનુભવની વાત કરીએ તમને. તમારું નામ? કાંતિભાઈ દાયભાઈ, ગામ? કાળાગોળા. શાંતિથી રહેતા હતા. અહીં કોઈ ભૂખ્યા તહેરો કોઈ મળતા નહોતા. મજૂરીઓ માણસો ભૂખે નહોતો મળતો. અને ના અનાજ હોય તો આ ગામમાં પાકતું હતું હોજબરું. અને આ કોઈ સંત પુરુષના પગલાં પડેલા છે આ ભૂમિ ઉપર, એવું ચાલતું હતું. અને બધા મજૂરીઓ માણસો સુખી જતા હતા, કોઈ ભૂખે નહોતા મળતા. એવું આ ગામમાં એવું હતું યાર. અને વેર ઝેર કશું નહીં. હા, જે વળાય તો હવામાં ભેગા થઈ જાય, ભેગા બેસીને ચા પીવે. અને આ ઉપર ગામડામાં રહેવામાં જતા રહ્યા છે આ ગળાતા નાયા પછી, તો આજે વળાયા હોય તો 12 મહિના સુધી ભેગા ના થાય. એ ભૂમિ એવી છે. હવે આ મંદિર રોડમાં જાય તો આ રોડ મંદિર પાછું નવું બનાવવું જોઈએ એવું તમારી કંઈ કહેવું ખરું? તો બનાવવું જ જોઈએ ને મહારાજ, બનાવવું જ જોઈએ મંદિર. આ પહેલાંના મંદિરા છે કે જૂના જમાનાના મંદિરા છે ને ચમકતા આ કારીક આ મંદિરા છે જેવા તેવા ચાલે. અમને અનુભવ થયેલા છે. આ વરસાદની તમને ના વાત કરી, વરસાદ ના પડતો હોય ઘર બારું કાઢ લાગ્યો તો વાદળી આવડીમથી નીકળે રેલે ને વરસાદ પડે, મકઈઓ લુકાય, લોકો વરસાદ લેવાને લીધે મહાદેવજી બુડાડતા હતા. અને ગામ લોકો લાડુ દાળ ભાત શાક બનાવીને છોડોને બધું ખવાડે ગામનાઓ ખાતા હતા. એવું બધું કરતા હતા. આજે એવું બધું ભૂલી જ ગયા લોકો, કશું કરતા નહીં.